નવસારીના સરપોર ગામમાં છેલ્લા 1.5 મહિનાથી એક કપિરાજે ભારે આતંક મચાવ્યો છે. કપિરાજના ભયને કારણે ગ્રામજનો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. કપિરાજને અનેક લોકોને ઈજા પહોંચાડી છે અને માલ સામાનને પણ નુકસાન કર્યું છે. ત્યારે આ અંગે વધુ વિગત જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. સરપોર ગામમાં છેલ્લા 1.5 મહિનાથી એક કપિરાજે રહીશોની ઊંઘ હરામ કરી દીધી છે. આ કપિરાજ રસ્તા પરથી પસાર થતા લોકો પર હુમલો કરે છે, વાહનોને નુકસાન પહોંચાડે છે અને લોકોના હાથમાંથી મોબાઈલ જેવા કિંમતી સામાન પણ ઝૂંટવી લે છે. સ્થાનિકોનું કહેવું છે કે કપિરાજ હવે ઘરોમાં ઘૂસીને પણ તોડફોડ કરવા લાગ્યો છે. તાજેતરમાં જ કપિરાજ એક સલોનમાં ઘૂસી ટીવી અને કાચ તોડી નાખતા મોટું નુકસાન થયું છે. આવા બનાવો વારંવાર બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગ્રામજનો દ્વારા પાતા ભોજનને કારણે કપિરાજને માનવનો ભય રહ્યો નથી, જેના કારણે હવે લોકો જ ભય હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિકોએ વન વિભાગને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં હજી સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. બાળકો અને વૃદ્ધોને ખાસ કરીને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનો હવે વહેલી તકે કપિરાજને પકડવાની અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. નહીં તો આવનાર સમયમાં વધુ નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ તન્વી મૈસુરિયા, મારું સલોન છે સરપોર પારડીમાં. હવે વાંદરો ઘણા ટાઈમથી આ ગામમાં બધાને હેરાન કરતો છે. એણે મારા સલોનમાં આવી ગયો. અત્યારે 2 દિવસ પહેલા મારા સલોનમાં આવેલો. ગઈકાલે પાછો બારણા ઠોકી ગયો. હવે મારું ટીવી તોડી ગયો, મારા મિરર તોડી ગયો, ઘણું નુકસાન કર્યું છે. ગામમાં ઘણા બધા લોકોને બહુ વધારે હેરાન કરતો છે. તો મારી ઈચ્છા છે કે વન વિભાગને મારી પકડાઈ દેવું છે. મારે કેટલા લોકોને નુકસાન કર્યું છે એને? ઘણા લોકોને, મહિલાઓને વધારે નુકસાન કર્યું છે. ઘણી લેડીઝો જે કપડાં ધોવા જાય ખાડીએ, તો એ લોકોને ત્યાં જવાની બીક લાગતી છે. કપડાં ખેંચે, હાથમાં ઈજા કરી.